અને જો કાલે તમે વિડીયો જોયો હશે કે આપણે થાંભલાનું કામકાજ કર્યું દિવસ પહેલો હતો કાલે, અને આજે દિવસ બીજો ને ટાઈમ જાળવો તમને બતાવી જ દઉં હું. જો કેટલા થયા, 1:44. 1:44 થઈ ગયો ને અત્યારે તડકો થોડો થોડો નીકળે છે ને થોડોક નથી નીકળતો, કારણ કે અત્યારે વાતાવરણમાં ફેરફાર કાલનો આવ્યો છે. અને મિત્રો આપણે કાંઈક આ રીતે જો થાંભલો મારીએ આમ 300 ટૂંકમાં કે ના તો કલમ 300 અમે કે આમ કે તો આપણે 300 મારીએ અમે કે જો ડબલ થાંભલા ચડાવી નાખ્યા ઉડે તો જ. હા હું અને આ મિત્રો તમને દેખાતી હશે ઉપર, જો આ ચકલી એ અમારા સાથીદાર જ કહેવાય ખેડૂતનું. જાર હોય તો શું કે આ બેહી જ જાય, વરી ફેરી ફેરીને છત્રીને માથે જ ચડી જાય છે. ને અત્યારે હું જોઉં છું તો આવું કાંઈક વ્યૂ થયું હે નહીં. આમ જુઓ આ ખાલી, આમાં કાંઈ કોઈ જાતનું એડિટ નથી, આ રિયલ પકડે છે જુઓ. અને પપ્પા કંઈક ગાજર વિશે જણાવે કે ઘરના ગાજર કેવા હોય ને કામ છે. હાલો કા પપ્પા આમાં તમે કરો કામકાજ અત્યારે? હા, ગાજર હે ગૌ માતા માટે. ગાજર ગોડીએ, ગાજર ખાઈએ. જેવા જવો ગાજર. આ ભેંસને એક પાથરો નાખવાનો, 2 પાથરા ગૌ માતાને નાખવાના. પછી આ મજા આવે ખાવાની. આ કાશી વસ્તુ કહે ને કે કાશી વસ્તુ ખાઈએ એટલે મજા આવે જાય કે આ ઢોરની જ ખાવાની. આપણે આ કાશી વસ્તુ ખાઈએ ને મજા આવે જાય, બહુ મજા આવે, બહુ એકદમ નહીં. કોકની ગાજર ખાવ તમે, વાડીના ગાજર ખાવ એટલે જો જમાવટ કે આમાં કઈ દવા તો સટાય નહીં, એમને પાણી કાઢીને એમને વસ્તુ છે. આ તમે જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને જો કાલે તમે વિડીયો જોયો હશે કે આપણે થાંભલાનું કામકાજ કર્યું દિવસ પહેલો હતો કાલે, અને આજે છે દિવસ પહેલો. આપણે જો સોરી દિવસ બીજો, હું બોલાઈ જાય એમાં. ને જો અત્યારે ટ્રેક્ટરે આપણે ચડવાનું હે ને ટાઈમ જાળવો તમને બતાવી જ દઉં હું. જો કેટલા થયા, 1:44. 1:44 થઈ ગયો ને અત્યારે તડકો થોડો થોડો નીકળે છે ને થોડોક નથી નીકળતો, કારણ કે અત્યારે વાતાવરણમાં ફેરફાર કાલનો આવ્યો છે. હજુ આવા વાદળા થાય આમાં, એવું થાય બધું. હવે જો આ બાજુ પાછું કંઈક વરસાદની આગાહી છે એટલે એવું હતી. આપણે હવે ટાણા બધા કરશા ભૂવા માંડીએ, કમ્પ્લીટ કરી નાખીએ આપણું કામકાજ બધું. ને જોકે તરત ટાઈમ નહીં ભૂવાય પણ આંકવા જ પડશે યાજીદાર. અત્યારે હવે પાછું આમ કલમ 300 આખું નથી લે અને ઓલે ખૂણે નીકળવાનું, આમ કલમ 300 પાછો આમ લેવાનો, એ રીતે થાંભલા માર્યા રાખવાના. હાલો આપણું કામકાજ ચાલુ કરીએ હવે. અને મિત્રો આપણે કાંઈક આ રીતે જો થાંભલો મારીએ આમ 300 ટૂંકમાં કે ના તો કલમ 300 અમે કે આમ કે તો આપણે 300 મારીએ અમે, કારણ કે ત્યાં 300 મારીએ ને તો પાડીઓ ભંગાતી હોય એટલે આગળ ફરક્યું પાછું જો આમ. એટલે એવું હોય આમાં તો અત્યારે, બાકી મજા આવે આમ થાંભલો હોય એટલે આમાં હાંકવાની. ટ્રેક્ટર ની થોડો થોડો ઓલું થતું હોય, આપણે મજા આવે આમાં. ત્યારે કંટાળો સળેતા ગીતો વગાડ લેવાના, બીજું શું હોય આમાં. બાકી અત્યારે બપોર હે, બધા સૂતા હોય. હું એક હે વોક કામ તો માણસ કે જો અત્યારે કામ કરું એકલો, જો કોઈ બાકી કહેવાય તો સામેની સાઈડ જો કે પાણી ચાલુ હોય, પાણી વાળા તો હોય, ટ્રેક્ટર વાળાની વાત કરું. મિત્રો આપણે પાણી પીવા માટેનો પોરો લીધો હતો ને હવે જો પાછું આપણું કામકાજ ચાલુ કરીએ. આવું કંઈક આપણે થાય. જો પારી હોય ને હાવ રેડી કમ્પ્લીટ થતી છે, કે હજી થોડી થોડી હે તો પછી અહીંયા હાલે. બાકી જો ડબલ થાંભલા ચડાવી નાખ્યા ઉડે તો જ. હા હું તો આ થોડો કોલી બાજુ વયો ગયો એટલે હાલે, કંઈ વાંધો નથી આવતો. અને આ મિત્રો તમને દેખાતી હશે ઉપર, જો આ ચકલી એ અમારા સાથીદાર જ કહેવાય ખેડૂતનું. જાર હોય તો શું કે આ બેહી જ જાય, વરી ફેરી ફેરીને છત્રીને માથે જ ચડી જાય છે.
મિત્રો કામકાજમાં કંઈ ઘટે નહીં એવું બધું હાલે જોરદાર. અને હું એટલી ફેરે મેં લગભગ ત્રીજી ફેરે મારો હું થાંભલો. બપોરનો આપણે તમને ટાઈમ બતાવ્યો તો 1:44 કંઈક થઈ હતી, ત્યારનો ચાલુ છે. રિવર્સમાં ક્યાંક ક્યાંક પોરો ખાતો હતો ને બાકી ચાલુ જ છે આપણું કન્ટિન્યુ એક જ ધારું. અને જો એકદમ પેલો વાંથીથી આ સુધીનો કલમ ત્રાહ હાઈકો હતો, પછી આમ આડો હાઈકો ને વરે પાછો ઓલે ખૂણાથી તે ઓલા ખૂણા સુધીનો કલમ ત્રાહો આખું હું તો અત્યારે આમ ભીગ્યો હું. એટલે આ ત્રીજી ફેરે હાલે ને કાલે પાર્યું માઈકો, એટલે આપણે ગણીએ તો ચોથી ફેરે હું આખું હું અત્યારે અહીંયા આમાં ચોથી ફેરે હારે. ને જો શરૂઆતમાં કાલુના વિડીયામાં જોજો કે કેવા હતા ઘરસા, ને આ અત્યારે જુઓ ને હરખું સાફ થતું જાય. લગભગ આપણે જે કાલે આંખવું જો પરમદી આંખશું તો લગભગ રેડી થઈ ગયા. પછી તો હજી જોવાનું હોય કે કેવું થતું જાય કામકાજ બધું. બાકી આવું હા અત્યારે જમાવટ આવે હાવ વાતરે ને આવું બધું હે. આપણે આંકવાની મજા કરીએ હાવ જમાવટ ગીતું બીતું ચાલુ જોઈએ. પણ હવે આ વિડીયો ઉતારવા હાટો થઈને ઘડીક બન રાખ્યો, બાકી એ કન્ટિન્યુ ચાલુ છે. એને પરો નથી ચડ્યો. જો આ કને કઈ પડ્યું છે એમાં પરો ન ચડે. આપણે ડીજે ફટાફટી ચાલુ જ રવ્યું જોઈએ તો જ ચાલ ચડે. બીજું એટલે વાંકીએ હવે તો અત્યારે. ને મિત્રો અત્યારે આપણે હે ને હવે 3 ફેરે હાવ કમ્પ્લીટ લગાડી દીધો થાંભલો. હેઠા મારી 2-3 ફેરે મેજો થાંભલો હબાવ. ને હવે અત્યારે આપણે જો ટ્રેક્ટરને કાલુની જગ્યાએ રાખી દીધું હે. હવે હે ને પાછો પોરો લઈએ. હવે કાલે બપોરેથી આપણે ટાઈમ મળશે અહીં ટ્રેક્ટરનું આડાવરું નહીં હોય તો કાલે બપોરેથી આપણે ચાલુ કરી દઈશું પાછું ચોથી ફેરેથી. એટલે સોરી હા ચોથી ફેરે એટલે ગયો 5મી ફેરેથી. ખાવ કાં ખાવાય કેમ ફૂલ. હવે નાહી ધોઈ લઈએ આપણે. અને મિત્રો કંઈક આપણે નાહી ધોઈને હાવ ફ્રેશ થઈ ગયા ને મજા આવી ગઈ. હવે નાહી ધોઈ લીધું અને અત્યારે હું જોઉં છું તો આવું કંઈક વ્યૂ થયું હે નહીં. આમ જુઓ આ ખાલી આમાં કાંઈ કોઈ જાતનું એડિટ નથી. આ રિયલ પકડે છે. જુઓ આપણો મોબાઈલની ક્વોલિટી જુઓ તમે ખાલી. ટૂંકમાં ઓલ્ડ કહેવાય પણ લેજેન્ડ હે. આ લેજેન્ડથી જાણીતો હે. ખાલી ક્વોલિટી જોઈ લ્યો અને કેવી મસ્ત મજાની આવે. અને તમે વ્યૂ જોયું છે ને આપણે ખાલી એક ક્લિપ ઉતારી મસ્ત મજાની. પહેલાં આ જુઓ પપ્પા હે ને અત્યારે ગાજર ગોડે છે ને આ જુઓ ઘરના ગાજર કેટલા ગોડ્યા હાવ આમ ચોખ્ખા દેજો કર્યા પાછા હાવ ધૂળી કે મસ્ત મજાના જબર હે મોટા. જો હજી તો આ બાજુ સાફ કરવાનું હાલે કામકાજ પપ્પાને. અને પપ્પા કંઈક ગાજર વિશે જણાવે કે ઘરના ગાજર કેવા હોય ને કામ છે. હાલો કા પપ્પા આમાં તમે કરો કામકાજ અત્યારે. ગાજર હે ગૌ માતા માટે. ગાજર ગોડીએ, ગાજર ખાઈએ. જવો ગાજર. આ ભેંસને એક પાથરો નાખવાનો, 2 પાથરા ગૌ માતાને નાખવાના. પછી આ મજા આવે ખાવાની. આ કાશી વસ્તુ કહે ને કે કાશી વસ્તુ ખાઈએ એટલે મજા આવે જાય કે કાશી વસ્તુ શરીરમાં સારી. એટલે આ જે ગાજર ગોડ્યા ગાજર આજે વધારે ગોડવા પડ્યા કેમ કે કાલે બાજરામાં પાણી વાળું એટલે પછી આ પારી હોય ને તરપી જાય ને ગાજર પી જાય એટલે નો ગોડાય કાદુ આવી જાય ને કેમ કે આને હાવ સાફ કરવા પડે ને એના દાંતમાં હે ને લાગે પછી કોઈ કાકરી રહી જાય ને એટલે આપણે કેમ કે દવણું કરીએ કેમ ઘઉં ને બાજરી ચોખ્ખી કરીએ કાકરી જોઈએ ને જાણે હાવ ચોખા કરવા પડે. ચોખા કરીએ ને એટલે એને ખાવાની મજા આવી જાય એકદમ. એક પાથરો જડાઈ જાય એટલે સવાર સુધી ઊભું ન થાય ઢોરે. એવી મજા આવી જાય એને ખાવામાં. ક્યાં ઢોરની જ ખાવાની. આપણે આ કાશી વસ્તુ ખાઈએ ને મજા આવી જાય. બહુ મજા આવે બહુ એકદમ નહીં. કોકની ગાજર ખાવ તમે વાડીના ગાજર ખાવ જો જમાવટ કે આમાં કઈ દવા તો સટાય નહીં. એમને પાણી કાઢીને એમને વસ્તુ છે. આ તમે ગાજર જોવો તમે આ ગાજર જોવો જ્યાં આ કુદરતી જતા ખરી પણ આ બધા એવા રીતના બેસી ગયા રોપણ જોવા જઈએ. આ ગાજર એક ઢોરની આવી જાય એટલે સવારું તે સારીના પૂરાની જરૂર ન પડે. ઠીક છે એક ગાજર ખાઈ એટલે સવારું તે ચાલે 1000 થી નીંદર કરે. પાછા એકદમ ફૂલ મીઠા એટલે મજા આવી જાય એને. ને આનો આપણે એક મસ્ત મજાનો સિનેમેટિક વિડીયો ઉતારીએ. જો આ વાદળાના થયા એટલે
ઓહો મિત્રો, આમ તો જો આ વાદળા ત્યાંથી કેવા ખતરનાક છે હાવ. પણ મારે તો રીતે મારે તો વિડીયો માટે તો અત્યારે સારા જ કહેવાય, કારણ કે ક્વોલિટી મસ્તી નહીં આવે. બાકી આમ જોવા જઈએ ને તો સારા નથી. આ ચોખ્ખા ખબર પડી જ જાય જોવાને જોઈને કે આ વાદળા ખરાબ અસર છે એની. કાંઈક ટૂંકમાં કહેવા માગે કે અવડું આને જુઓ આ કેવા છે. ફોટા મસ્તી ના હવે પાડ્યા ખરી બેક, ખોટું તો કાં મારે બોલવું તમારી પાસે, જે હોય એ કહી જ દે, બીજું તો હું. ને વિડીયા બનાવ્યા મસ્ત મજાના. ને પપ્પા જોવા ઓલી સાઈડ નાકા ગલા કરે છે, જોવા દેખાય. ને આ તો જો આ કેવું થયું, એટલે એવું છે આમાં તો અત્યારે. બાકી આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ બધાને.